અમરેલીના સીમ વિસ્તારમાં સિંહણ અને શ્વાન કૂવામાં ખાબકે હોવાની ઘટના બની છે। રાજુલાના ખાંભલિયા ગામ નજીકની આ ઘટના છે। આતાભાઈ વાઘની વાડીમાં આ બનાવ બન્યો હતો। સિંહણ શ્વાનનો પીછો કરતી વખતે કૂવામાં ખાબકી હોવાનું અનુમાન છે, તો બંને 50 ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં ખાબક્યા હતા। ઘટના બાદ વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। જોકે સ્થાનિક ખેડૂતે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી, ત્યારે વન વિભાગની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી અને ભારે જહેમત બાદ સિંહણ અને શ્વાનનું રેસ્ક્યુ કરાયું હતું। નામ છે જમી મારી છે, વહેલા 100 વાગ્યામાં પડ્યો છે। હજી 11 વાગ્યા, હજી સિંહ ઓલું નીકળ્યું નથી, શાંત તો નીકળ્યું નથી, સિંહને કાઢી લીધો, હજી કાઢીએ છીએ। ટાઈમે આમાં ધ્યાન દેતા નથી, માણસને મારી નાખ્યું, ટાઈમે ના પોગે તો શું કરવાનું? હેરાન કરી દઈ ને, થોડોક ટાઈમે આવી જવાનું, ધ્યાન રાખવાનું થોડું। કેટલા વાગે ઘટના બની હતી, આપને કઈ રીતે જાણ થઈ? મને જાણ થઈ, અમારા અહીંના ખેડૂત હતો ને, એને ફોન કર્યો વહેલા 100 વાગ્યામાં, તો તમે જલ્દી આવી જાઓ ખરે ખેતર, શાન ને સિંહ પડ્યું છે, લીલ ગાય ભાગી ગઈ, તો એ કાંઈ ધ્યાન એટલું બધું દેતા નથી। થોડોક જંગલ ખાતા વાળા ધ્યાન દે, જાળી ફેન્સિંગ કરી દે અમને જમીનમાં। લીલ ગાય ને બહુ કવરાવે છે।